ભાવનગર શહેરમાંથી ખંડણી લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। શહેરના એક વેપારીને મધરાતે ફોન કરીને મળવા બોલાવવામાં આવ્યા હતા। આરોપીએ વેપારી પાસે એમડીનો માલ લાવવા માટે ₹2 લાખની ખંડણી માંગી હતી। વેપારીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતા છરી અને છરા વડે ધમકાવી હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હતી। ફરિયાદ મુજબ શિશુ વિહાર વિસ્તારમાં રહેતા અને મોતી તળાવ વીઆઈપી માર્કેટમાં આઈસ્ક્રીમ તથા જ્યુસ મશીનનો વ્યવસાય કરતા શેજાદભાઈ લાખાણીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો। ફોન કરનારે પોતાનું નામ ઇરશાદ ઉર્ફે બાદશાહ હોવાનું જણાવી તાત્કાલિક મળવા બોલાવ્યા હતા। વેપારીએ બીજા દિવસે મળવાનું કહેતા આરોપીઓ તેમના સાગરીતો સાથે વેપારી પાસે પહોંચી ગયા હતા। ત્યાં વેપારીને ગાળો આપી ₹2 લાખની ખંડણી માંગવામાં આવી હતી। વેપારીએ ના પાડતા આરોપીએ છરી બતાવી ધમકાવ્યા અને બંદૂક લઈને આવીએ છીએ, જાનથી મારી નાખશું તેવી ધમકી પણ આપી હતી। ઘટના અહીં અટકી નહોતી। થોડા સમય બાદ વેપારી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપીએ ફરી રસ્તામાં રોકી છરીની અણીએ ₹10,000 લૂંટી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે વેપારી શેજાદભાઈ લાખાણીએ ઘોઘા રોડ પોલીસ મથકે ઇરશાદ ઉર્ફે બાદશાહ યુનુસભાઈ શેખ તથા આદિલ ઉર્ફે બાદશાહ અબ્દુલ રજાક બાતવિલ, મોહમ્મદ અજબલ અહેમદભાઈ બાતવિલ અને મયુદ્દીન મકસૂદભાઈ કાજી સહિતના આરોપી સામે ફરિયાદ નોંધાવી છે। હાલ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ હાથ ધરી છે।